માટે રસ્તા ઉપર ઉતરવું પડતું હોય તો સરકારે હવે તો જાગવું જોઈએ। આ હડકાયા સાંઢ જેવી સરકારને કોર્પોરેટ અને કંપનીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે ક્યાંક ને ક્યાંક એ પ્રેમ અને સત્તાના નશામાં એ ભૂલી ગયા છે કે આ સત્તા આપનાર ગામડાઓ છે, આ સત્તા આપનાર એક પરસેવો પાડનારા ખેડૂતો છે। કંપનીઓના ફેસ ઉપર સ્માઇલ આવે એ માટે મારા કિસાનોને, અમને, ખેડૂતોને આ ધંધા ખેડૂતો ઉતારી નાખશે। જે લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે એ જ લોકો તમને ઘર ભેગા કરશે। અને આ જે રેલી છે, પછી રેલો છે, ટ્રેક્ટર અને ખેડૂતો ચાલીશું અમે, તાપ અમે ખાઈશું, પણ બેન મારા શબ્દો યાદ રાખજો, પરસેવાનો રેલો સરકારને આવશે, અમે એને મજબૂર કરીશું। આ અમારા શબ્દો નથી, માં ભારતના ઇતિહાસને તપાસી લો। જ્યારે જ્યારે ખેડૂત રસ્તા ઉપર ઉતરો છે ને બેન, ત્યારે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લોકશાહી સ્માઇલ કરે એવા પરિબળો સર્જાણા છે। અમને અમારા સંગઠનમાં, અમને અમારી એકતામાં ભરોસો છે કે આ બેરી મૂંગી સરકારે જાગવું પડશે, જાગવું પડશે ને જાગવું પડશે। કોર્પોરેટ જગતને પ્રેમ કરે તો અમને કઈ વાંધો નથી, પણ એ પ્રેમની સામે ગામડા, ખેતી અને ખેડૂતને જો આ સરકાર નફરત કરતી હોય તો અમે એને શીખવાડીશું કે લોકશાહીમાં નફરત કોને કહેવાય। જી, પણ લાગે છે કે ગાંધીનગર સુધી પહોંચવા દેશે તમામ ખેડૂતોને? ડરે છે, અને એ સરકાર અમારા આ મીઠા સાગર જેવા મેરામણથી ડરે છે ને। પેલો વિજય તો અમે છાતી ઠોકીને કહીએ કે આ સરકાર ડરે છે, એ જ અમારો વિજય છે, એ જ અમારો વિજય છે। અને પોલીસ ગુજરાતની કે બહારની સરકાર જેટલી ભેગી કરવી હોય એટલી કરી લો, તમે અમને રોકી શકશો, અમારા ખેડૂતને રોકી શકશો, પણ આ ભાજપની સામે, આ ગુજરાત સરકારની સામે, આ ગામડાઓમાં, આ ખેડૂતોના હૃદયમાં જે નકારાત્મકતા ઊભી થઈ છે એને બેન કઈ પોલીસ રોકી શકશે, કયું તંત્ર રોકી શકશે? બીજેપીનું ધોરું થઈ જાય, ધોરું, બી બમણું નહીં થાય। મારા શબ્દો યાદ રાખજો। શું માંગ લઈને જવાની છે? જે એ લોકોએ અન્યાય કર્યા છે, મહારાષ્ટ્રમાં જો દેવું માફ થતું હોય શિવસેનાના પ્રેશરને લીધે સરકાર ટકાવવા માટે, તો અહીંયા કેમ નહીં? અમારી માં જેવી અમારી જમીનની છાતી ઉપર કંપનીઓને ખુશ કરવા જે થાંભલા ખોડ્યા છે, એનું વળતર ક્યાં, એનું ભાડું ક્યાં? જે જમીનો જેમને તેમ ભાઈ ભાઈને મારી નાખે એ રીતની માપણી કરી છે, એનો રીસર્વે ક્યાં? ખૂણે ખૂણે ખેડૂત જે ઉપજ ઊભી કરે છે એના ભાવ ક્યાં? ખાતર મોંઘું, દવા મોંઘી, કૃષિ ઓજાર બધું જ મોંઘું। અને જ્યારે ખેડૂત પરસેવો પાડીને પોતાની પ્રોડક્ટ વેચવા જાય તો એનો ભાવ આ નરાધમો નક્કી કરશે। ક્યાં સુધી ચૂપ રહીશું? એટલે 10 દિશાઓમાંથી ખેડૂતોને હેરાન કરવાનું આ સરકારે ચાલુ કર્યું છે, પણ હવે હદ થઈ ગઈ, નાક ઉપર પાણી આવ્યું છે। આર પારની લડાઈ લડાશે, સરકાર કા ઘર ભેગી થાય અને કા ખેડૂતના હૃદયનો નાદ સાંભળે અને ઇમ્પ્લિમેન્ટ કરે। જી બિલકુલ, એટલે કે હવે એક જ વાત છે કે જે ખેડૂતો છે તેમનો અવાજ સંભળાવવો જોઈએ। માટે રસ્તા ઉપર ઉતરવું પડતું હોય તો સરકારે હવે તો જાગવું જોઈએ। આ હડકાયા સાંઢ જેવી સરકારને કોર્પોરેટ અને કંપનીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે ક્યાંક ને ક્યાંક એ પ્રેમ અને સત્તાના નશામાં એ ભૂલી ગયા છે કે આ સત્તા આપનાર ગામડાઓ છે, આ સત્તા આપનાર એક પરસેવો પાડનારા ખેડૂતો છે। કંપનીઓના ફેસ ઉપર સ્માઇલ આવે એ માટે મારા કિસાનોને, અમને, ખેડૂતોને આ ધંધા ખેડૂતો ઉતારી નાખશે। જે લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે એ જ લોકો તમને ઘર ભેગા કરશે। અને આ જે રેલી છે, પછી રેલો છે, ટ્રેક્ટર અને ખેડૂતો ચાલીશું અમે, તાપ અમે ખાઈશું, પણ બેન મારા શબ્દો યાદ રાખજો, પરસેવાનો રેલો સરકારને આવશે, અમે એને મજબૂર કરીશું। આ અમારા શબ્દો નથી, માં ભારતના ઇતિહાસને તપાસી લો। જ્યારે જ્યારે ખેડૂત રસ્તા ઉપર ઉતરો છે ને બેન, ત્યારે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લોકશાહી સ્માઇલ કરે એવા પરિબળો સર્જાણા છે। અમને અમારા સંગઠનમાં, અમને અમારી એકતામાં ભરોસો છે કે આ બેરી મૂંગી સરકારે જાગવું પડશે, જાગવું પડશે ને જાગવું પડશે। કોર્પોરેટ જગતને પ્રેમ કરે તો અમને કઈ વાંધો નથી, પણ એ પ્રેમની સામે ગામડા, ખેતી અને ખેડૂતને જો આ સરકાર નફરત કરતી હોય તો અમે એને શીખવાડીશું કે લોકશાહીમાં નફરત કોને કહેવાય। જી, પણ લાગે છે કે ગાંધીનગર સુધી પહોંચવા દેશે તમામ ખેડૂતોને? ડરે છે, અને એ સરકાર અમારા આ મીઠા સાગર જેવા મેરામણથી ડરે છે ને। પેલો વિજય તો અમે છાતી ઠોકીને કહીએ કે આ સરકાર ડરે છે, એ જ અમારો વિજય છે, એ જ અમારો વિજય છે। અને પોલીસ
ગુજરાતની કે બહારની સરકાર જેટલી ભેગી કરવી હોય એટલી કરી લો, તમે અમને રોકી શકશો, અમારા ખેડૂતને રોકી શકશો, પણ આ ભાજપની સામે, આ ગુજરાત સરકારની સામે, આ ગામડાઓમાં, આ ખેડૂતોના હૃદયમાં જે નકારાત્મકતા ઊભી થઈ છે એને બેન કઈ પોલીસ રોકી શકશે, કયું તંત્ર રોકી શકશે? બીજેપીનું ધોરું થઈ જાય, ધોરું, બી બમણું નહીં થાય. મારા શબ્દો યાદ રાખો. શું માંગ લઈને જવાની છે? જે એ લોકોએ અન્યાય કર્યા છે, મહારાષ્ટ્રમાં જો દેવું માફ થતું હોય શિવસેનાના પ્રેશરને લીધે સરકાર ટકાવવા માટે, તો અહીંયા કેમ નહીં? અમારી માં જેવી અમારી જમીનની છાતી ઉપર કંપનીઓને ખુશ કરવા જે થાંભલા ખોડ્યા છે, એનું વળતર ક્યાં, એનું ભાડું ક્યાં? જે જમીનો જેમને તેમ ભાઈ ભાઈને મારી નાખે એ રીતની માપણી કરી છે, એનો રીસર્વે ક્યાં? ખૂણે ખૂણે ખેડૂત જે ઉપજ ઊભી કરે છે એના ભાવ ક્યાં? ખાતર મોંઘું, દવા મોંઘી, કૃષિ ઓજાર બધું જ મોંઘું. અને જ્યારે ખેડૂત પરસેવો પાડીને પોતાની પ્રોડક્ટ વેચવા જાય તો એનો ભાવ આ નરાધમો નક્કી કરશે. ક્યાં સુધી ચૂપ રહીશું? એટલે 10 દિશાઓમાંથી ખેડૂતોને હેરાન કરવાનું આ સરકારે ચાલુ કર્યું છે, પણ હવે હદ થઈ ગઈ, નાક ઉપર પાણી આવ્યું છે. આર પારની લડાઈ લડાશે. સરકાર કા ઘર ભેગી થાય અને કા ખેડૂતના હૃદયનો નાદ સાંભળે અને ઇમ્પ્લિમેન્ટ કરે. જી બિલકુલ, એટલે કે હવે એક જ વાત છે કે જે ખેડૂતો છે તેમનો અવાજ સંભળાવવો જોઈએ.